નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજર ઓફ ઇન્ડિયા ચેનલમાં હું જયેશભાઈ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વિસાવદર તાલુકાના માણંદિયા ગામે આવ્યા છે. વિસાવદરનો સર્વે નંબર છે પણ માણંદિયા ગામ છે. આ જયદેવભાઈ હિરપરા છે, એની વાડીએ બોર પોઈન્ટ કરવા આવ્યા છે. આ 14 વીઘામાં 7 થી 8 બોર કોરા છે, એક કૂવો કોરો છે. અહીંયા આપણે નિશાન આપ્યું છે, આપું નિશાન બતાવી દેજો ભાઈ. અહીંયા આપણે 50 થી 60 ફૂટનું એક કોર છે, એક 150 થી પોણા 200 નું ને 300 ની આસપાસનું 350 થી 400 ફૂટનો પોઈન્ટ આપેલો છે. આ બોર થાય પછી આગળનો વિડીયો આવશે. પણ આ ભાઈ જે ખેડૂત રહ્યા ને એનું મૂળ જમીન છે બગસરા તાલુકાની જૂની હળિયાદ ગામમાં. જયદેવભાઈ, તમને જૂની હળિયાદમાં તમારા ખેતરમાં બોર આપણે જોયો તો કેવું રિઝલ્ટ મળ્યું? તો આપણે ભાઈને જ પૂછીએ. મેં 6-7 બોર કર્યા, એમાં 6-7 બોર કર્યા, એમાં તમે જે પોઈન્ટ આપેલ હતો એમાં મારે પાણી સારું આવ્યું. આસપાસના ખેડૂતોનું કહેવાનું શું થાય, કેવું તળ છે તમારું? આસપાસના ખેડૂતો તો બહુ બોર કર્યા, વીવડો પણ નથી થયો. હવે એ તમારું જે ખેતરમાં આવે છે એ વિસ્તાર કેવો છે? સૂકો છે? સૂકો વિસ્તાર, હાવ સૂકો વિસ્તાર, એકદમ એકદમ સૂકો વિસ્તાર. હમણાં તમે થોડી વાર પહેલા કઈક મને ચાલુ ગાડીએ વાત કરતા હતા કે ખેડૂતો શું કરે તો શું થાય, બોરવેલ નું કઈક કહેતા હતા. આખી રિંગ નવી આવી જાય ને તો એટલા બોર કરેલા છે, છતાંય પાણી નથી આવેલું. આપણે બોર કરવાથી પાણી મળ્યું ને? આપણને પાણી મળ્યું એ પ્રમાણે. કીધું હતું એ પ્રમાણે. આપણા કામ ઉપર ભરોસો છે. હવે આ વિસાવદરમાં એનું બીજું ખેતર છે, ત્યાં આપણે પોઈન્ટ માર્યો છે. આ વિસ્તાર તો એકદમ સૂકો છે, પણ જોઈએ હવે નેક્સ્ટ વિડીયો ઉપરવાળાની ઈચ્છા, એના ભાગમાં કેવું છે નથી એ આગળના વિડીયોમાં ખબર પડશે.